નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આદર્શ વાયુ સમીકરણ એની ચર્ચા આપણે કરેલી. હવે આ લેક્ચરમાં ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કે વાયુ એકબીજામાં પ્રસરણશીલ પામવાનો ગુણધર્મ ધરાવે છે, તો એકથી વધારે વાયુ જ્યારે એક સાથે મિશ્ર કરવામાં આવશે ત્યારે વાયુ પાત્ર જે છે એમાં મિશ્રણ હોય વાયુ, એ વાયુ મિશ્રણનું કુલ દબાણ કેટલું થશે એના માટેનો નિયમ છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. ટૂંકમાં આ નિયમની મદદથી વાયુ મિશ્રણનું કુલ દબાણ ગણી શકાય. કેવા વાયુ? તો કે જે વાયુને મિશ્ર કરવામાં આવે એ વાયુ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં. એટલે નિયમનું વિધાન આવું કંઈક થશે: એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરે તેવા બે કે તેથી વધુ વાયુ મિશ્રણનું કુલ દબાણ દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. આંશિક દબાણ એટલે જે તે શુદ્ધ વાયુ હોય એનું દબાણ એને આંશિક દબાણ કહેવાય. માનો કે એક પાત્રમાં વાયુ A, B, C, D ભરવામાં આવે છે. વાયુ છે અને દરેક વાયુનું આંશિક દબાણ અનુક્રમે શું હોય? Pa, Pb, Pc અને Pd. તો કુલ દબાણ વાયુ મિશ્રણનું કુલ દબાણ P total is equal to શું થશે? દરેક વાયુના આંશિક દબાણ એટલે કે Pa plus Pb plus Pc plus Pd. આ રીતે આપણે લખી શકીએ છીએ. ને કોઈ પણ વાયુનું આંશિક દબાણ ગણવા માટે દબાણનો એકમ બાર છે, વાતાવરણ છે અથવા મિમી એકમ એનો ઉપયોગ કરવામાં આવી શકે. એ કન્વર્ટ કરવા માટે ધ્યાન રાખવાનું છે એક વાતાવરણ બરાબર જનરલી આપણે 1 બાર જ લેશું બરાબર 760 mm પારાની ઊંચાઈ Hg મિમી એકમમાં 760 mm આવશે બરાબર. પાસ્કલમાં 1/10⁷ પાસ્કલ. આ ચાર સંબંધ છે દબાણના એકમના, એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો એક વાતાવરણ બરાબર 1 બાર, મિમી એકમમાં 760 મિમી અને પાસ્કલ એકમમાં 1/10⁷ પાસ્કલ તો કે થાય. બીજી વાત કરવામાં આવેલી છે કે જ્યારે વાયુનું ઉત્પાદન થાય ત્યારે વાયુ જો પાણીની બાષ્પ ઉપર બનતો હોય તો એ વાયુનું આંશિક દબાણ કેટલું હોય? એટલે કે પાણીનું સપાટી પર રહેલા વાયુનું આંશિક દબાણ કઈ રીતે ગણી શકાય? માનો કે એક પાત્રની અંદર પાણીની સપાટી ઉપર કોઈ ઓક્સિજન વાયુ કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ આપણી પાસે H2O લિક્વિડ છે અને આમાંથી ઓક્સિજન વાયુ ઉત્પન્ન થતો હોય તો ઓક્સિજન વાયુ પાણીની સપાટી ઉપર
જમા થશે ઉપરના ભાગમાં, તો ત્યારે પાણી ગેસિયસમાંથી પાણીની બાષ્પ પણ બને. એટલે આ ઉપરના ભાગમાં જે વાયુ છે ને એ વાયુની અંદર માત્ર કોઈ ઓક્સિજન વાયુ એકલો નથી, સાથે સાથે શું છે, પાણીની બાષ્પ H2O ગેસિયસ પણ છે. તો આ વાયુ મિશ્રણનું દબાણ માપો ને તો E દબાણ છે એ P ટોટલ થાય. P ટોટલ કે એમાં બે ઘટકો છે, એક આપણે છે PO2 છે અને એક P શું છે, H2O પાણીની બાષ્પ. બેના દબાણનો સરવાળો છે. તો આપણે માત્ર પાણીની બાષ્પનું દબાણ જોઈશે. તો જે તે નિયત તાપમાને ઉત્પન્ન થતા પાણીની બાષ્પનું દબાણ અચળ હોય તો એ તમને આપેલું હોય, તો PO2 જોતા હોય તો આપણે P ટોટલમાંથી PH2 ગેસીસ બાદ કરવા પડે. તો આવા સમયે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ વાયુનું આંશિક દબાણ P ટોટલ માઈનસ PH2O ગેસિયસ. આ ધ્યાન રાખવાનું છે. જ્યારે પાણીની સપાટી ઉપર કોઈ પણ વાયુ ઉત્પન્ન થાય તેનું આંશિક દબાણ કુલ દબાણમાંથી પાણીની બાષ્પનું દબાણ છે તે આપણે બાદ કરીને તો તે ગણી શકીએ છીએ. તે ધ્યાનમાં રાખ. અને અલગ અલગ તાપમાને આ રીતે પાણીનું બાષ્પ દબાણ કેટલું હોય એ ટેક્સ્ટબુકમાં કોષ્ટક નંબર 5.3 પેજ નંબર 142 એમાં અલગ અલગ તાપમાને પાણીનું જલીય તાણ એટલે કે બાષ્પ દબાણ છે એ આપણે આપવામાં આવેલું છે અને મૂલ્ય યાદ રાખવાનું નથી. દાખલામાં પૂછે ત્યારે આપણે એ મૂલ્ય આપી દેશે. કહેવાય બીજો તો એ પાણીનું આંશિક બાષ્પ દબાણ વાયુનું આંશિક બાષ્પ દબાણ એ કુલ દબાણમાંથી પાણીનું બાષ્પ દબાણ બાદ કરતા આપણે મળી છે. હવે આપણે વાયુ મિશ્ર કરેલા હશે ત્યારે જો દબાણ આપી દીધું દરેક વાયુ તો કુલ દબાણ આપણે સરળતાથી આ સૂત્ર પરથી મળે છે. પણ જનરલી આપણે આ કિંમત નહીં આપી હોય, કોઈ પાત્રનું કદ આપ્યું હોય, તેમાં કેટલો વાયુ ભરેલો છે એનો જથ્થો આપેલો હોય અને ચોક્કસ તાપમાન આપી દીધેલું હશે અને આપણે એનું આંશિક દબાણ છે પર કુલ દબાણ છે એ ગણવાનું પૂછે તો આપણે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીએ અને એ જોઈએ. તો જો માનો કે વાયુ મિશ્રણમાં 4 વાયુ છે, ચારેય વાયુનો જથ્થો વાયુના મોલ અનુક્રમે એકના Na, એકના Nb હોય, એકના Nc અને એકના Nd હોય, નિયત તાપમાને હોય. તો દરેક વાયુનું અને પાત્રનું કુલ કદ V કહી દીધું. એક જ પાત્રમાં ભરી છે એટલે પાત્રનું કુલ કદ તો અચળ છે અને નિયત તાપમાને હોય. તો દરેક વાયુનું આંશિક દબાણ માનો કે P એ ગણવું હોય તો આપણી પાસે સૂત્ર છે PV બરાબર nRT. આમાં તાપમાન અચળ છે, R અચળ છે, દબાણ અચળ છે. તો V અને N બદલાય એટલે N બદલાય તો દબાણ P પણ તો કે આપણે બદલાઈ શકે છે. તો P એ કેટલા થશે તો કે N એ RT upon V. તો ઘટક 2 નું આંશિક દબાણ PV કેટલું થાય તો કે NB RT upon V. ઘટક C નું તો કે PC બરાબર NC RT upon V. ઘટક D નું તો કે PB બરાબર NB RT upon V. તો હવે આ ચારેય કિંમત આ સૂત્રમાં મૂકો તો P કુલ is equal to Na RT upon V plus NB RT upon V plus NC RT upon V plus NB RT upon V. तो P कुल શું કોમન નીકળશે RT upon V RT upon V કોમન કાપી લે તો શું વધે Na plus NB
પ્લસ એનસી પ્લસ એનઈ. તો પી કુલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ચારેયના સરવાળો તો એન કુલ ગુણ્યા આરટી અપોન વી. તો જો તમને એક પાત્રમાં 1 લિટર કદના પાત્રમાં અમુક તાપમાને દરેક વાયુનો જથ્થો મોલ અમુક ક્રમે આપી દીધા હોય તો કુલ દબાણ કેટલું? તો પી કુલ બરાબર દરેકના મોલનો સરવાળો ગુણ્યા આરટી અપોન વી. આ સૂત્રનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો થશે, ધ્યાનમાં રાખવાનું છે. ખ્યાલ આવી ગયો? હવે તમને જો કુલ દબાણ આપે અને એમાં રહેલા કોઈ એક વાયુ છે એનું આંશિક દબાણ ગોતવાનું કહે તો આમાંથી કોઈ પણ એક વાયુનું આંશિક દબાણ અને કુલ દબાણ એ બે સૂત્રનો આપણે ગુણોત્તર લઈએ. શું લેશું? ગુણોત્તર લઈએ. તો જો આ અને આ બંનેનો ગુણોત્તર લઈ લે Pa અપોન P કુલ. તો Pa ની કિંમત શું છે? Na ગુણ્યા RT અપોન V. P કુલ ની કિંમત શું છે? તો કે N કુલ ગુણ્યા RT અપોન V. તો RT V ઉડે છે, શું વધે છે? Na અપોન N કુલ. તો Na અપોન N કુલ એટલે શું? ચેપ્ટર નંબર 1 કોઈ એક ઘટકના મોલ અને કુલ મોલનો ગુણોત્તર, જેને આપણે શું કહીએ છીએ? મોલ અંશ, XA. તો Pa અપોન P કુલ બરાબર XA. તો આવું લખી શકાય Pa બરાબર XA ગુણ્યા P કુલ. તો એનો મીનિંગ શું થયું? કોઈ પણ એક ઘટકનું આંશિક દબાણ ગણવાનું હોય અને કુલ દબાણ આપ્યું હોય તો જે તે ઘટકના શું કરવાના? મોલસ લેવાના. x એટલે મોલસ અને કુલ દબાણ લેવાનું છે. આ સૂત્રનો ઉપયોગ કરવાનો હશે. આ ધ્યાન રાખો. બે સૂત્ર આપણે દાખલામાં લેશું, એ ધ્યાન રાખવાનું છે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ ઉપરથી. આ ઉપરાંત વાયુ મિશ્રણનું કુલ દબાણ કદ કરતી ટકા આપ્યા હોય તો માનો કે કુલ દબાણ તમને આપ્યું હોય ત્યારે ટકાવારી 100% હોય તો એમાં કોઈ એક ઘટક છે એનું કદ કરતી ટકા આપ્યા હોય તો એનું આંશિક દબાણ કેટલું? તો આપણે જનરલી આવું લઈએ છીએ કે 100 જે કદ આપ્યું હોય કે v કદ છે તો v કદ એ કેટલા ટકા થાય? 100%. બરાબર. તો હવે જે આપ્યું એ 100% આપ્યું છે, 100% એ દબાણ છે ને એ કેટલું હોય છે? તો કે P કુલ જેટલું હોય. 100% શું હોય? કદ કરતી ટકા છે ત્યારે દબાણ કેટલું હોય? P કુલ જેટલું. તો આપણે કોઈ કદ કરતી ટકા x આપે છે કોઈ એક વાયુના, તો એનું આંશિક દબાણ કેટલું? તો ત્રિરાશિ મૂકવાની છે. એટલે જ્યારે કદ કરતી દબાણ આપેલું હોય, કદ કરતી ટકાવાર પ્રમાણ વાયુ મિશ્રણની અંદર આપેલું હોય અને ત્યારે આપણે કોઈ પણ વાયુનું આંશિક દબાણ ગણવાનું કે આંશિક દબાણ ત્યારે શું કરવાનું? P કુલ ગુણ્યા જે તે વાયુના કદ કરતી ટકા અને છેદમાં 100. આ સૂત્ર પણ ટેક્સ્ટ બુકમાં નથી પણ આપણે MCQ ની અંદર દાખલાની અંદર ધ્યાનમાં લેશું કે જેટલા 100% કદ કરતી હોય તો એનું દબાણ દરેક વાયુ મિશ્રણના દબાણ સરવાળા જેટલું P કુલ થાય. તો આપણે કોઈ એક વાયુના કદ કરતી ટકા આપી દીધા હોય અને એનું આંશિક દબાણ કહીએ તો P કુલ ગુણ્યા કદ કરતી ટકા પર 100. આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. આ રીતે આ ત્રણ સૂત્ર છે એ આપણે જરાક ધ્યાનમાં રાખવાના છે. બરાબર. તો આ રીતે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આપણે જોયું. હવે એક જોવાનો છે ગ્રેહામ બાઇન પ્રસરણનો નિયમ, જે ટેક્સ્ટ બુકમાં નથી પરંતુ MCQ માટે નીટ માટે જરૂરી છે એટલે આપણે જોશું અને તમે પછી લખી લેજો. ટેક્સ્ટ બુકમાં આપ્યો નથી આપણે.
વાયુ એકબીજામાં પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવે છે અથવા વાયુ દરેક દિશામાં પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવે, તો કોઈ પણ વાયુ છે એનો પ્રસરણ વેગ છે એ કઈ બાબત ઉપર આધાર રાખે કઈ રીતે ગણી શકાય? તો ગ્રેહામ વાયુ પ્રસરણના નિયમમાં સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિમાં જો કોઈ પણ વાયુના તાપમાન દબાણ બંને સમાન આપવામાં આવેલા હોય તો કોઈ પણ વાયુનો પ્રસરણ વેગ છે એ એની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આ નિયમનું વિધાન શું છે? સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિમાં કોઈ પણ વાયુનો પ્રસરણ વેગ તેની ઘનતાના વર્ગમૂળના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિમાં કોઈ પણ વાયુનો પ્રસરણ વેગ તેની ઘનતાના વર્ગમૂળના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે. તો આપણે પ્રસરણ વેગને r વડે દર્શાવીએ તો r ચલે છે 1/√d. શું આવશે? r ચલે છે 1/√d. તો કોઈ પણ બે જુદા જુદા વાયુઓ હોય ને તેનો r1 ચલે છે 1/√d1 અને બીજા વાયુએ r2 ચલે છે 1/√d2. તો આ બેનો ગુણોત્તર લઈ તો આવું લખી શકાય r1/r2 √d2 શું આવશે? d1. તો આપણે દાખલા માટે તો કે શું થશે? અને આને હજી બીજી રીતે આમે લખાય. આગળ આપણે જોઈ ગયા કે કોઈ પણ વાયુની ઘનતા એના આણ્વીય દળના સમપ્રમાણમાં હોય, d ચલે છે એમ. તો આ સૂત્ર છે એને આમે લખશું કે r ચલે છે 1/√m. એટલે કોઈ પણ વાયુનું જેમ આણ્વીય દળ વધારે ને એમ પ્રસરણ વેગ ઓછો. તો હાઇડ્રોજનનું આણ્વીય દળ 2 હોય, હિલિયમનું 4 હોય, ઓક્સિજનનું 32 ગ્રામ હોય. તો આ ત્રણેયમાંથી વધારે પ્રસરણ વેગ કેનો? તો તે હાઇડ્રોજનનું, કારણ કે હાઇડ્રોજનનું આણ્વીય દળ ઓછું છે તો એના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે તો એનો પ્રસરણ વેગ વધારે થાય. બરાબર. તો હવે આપણે આના ઉપરથી અને એક હજી બીજું પ્રસરણ વેગનું સૂત્ર આવશે કે કોઈ એક બંધ નળીમાં તે વાયુને પ્રસરણ પમાવ્યું છે. બરાબર છે. તો આ છેડેથી વાયુ પ્રસરણ પામતો હોય તો વાયુનો પ્રસરણ વેગ કેટલો? તો કે વાયુ જ્યારે પ્રસરણ પામે ત્યારે આ રીતે પ્રસરણ પામશે, સીધો પ્રસરણ પામતો નથી. જેટલો અવકાશ હોય એ બધી જગ્યાએ રોકતો જાય. તો આટલું વાયુ પદ રોકે તો એ કદને અંતરને આપણે v કહીએ. વાયુ અહીંથી આ જગ્યાએ પહોંચે છે આટલું અંતર કાપ્યું છે v નળીની અંદર અને તાપવા માટે લાગતો સમય છે એના ગુણોત્તરને પણ પ્રસરણ વેગ કહેવાય. એટલે ત્રીજું સૂત્ર આવું લખી શકાય કે r બરાબર v/t. શું આવશે? કે ચોક્કસ સમયમાં વાયુએ કાપેલા અંતર છે એને વાયુનો પ્રસરણ વેગ r બરાબર v/t કહેવાય. તો આના ઉપરથી આપણે r1/r2 બરાબર √d2/d1 લઈએ તો આમે લખી શકો તમે શું? તો કે m2/n1 પર લખી શકાય. અને r1 હોય તો v1/t1 થાય, તો r2 માં v2/t2 થાય. તો આ સૂત્રને આમે લખી શકાય v1/t1 ગુણ્યા t2/v1 v2. તો આપણે એક સરળ સૂત્ર યાદ રાખશું દાખલાઓ માટે કે r1/r2 √d2/d1 m2/m1 અને v1/t1 ગુણ્યા t2/v2. અને જો ક્યારેક તમે એમ કહે કે બે અલગ અલગ વાયુ એક સરખા સમયમાં પ્રસરણ પામે છે ત્યારે એનું કદ અનુક્રમે v1 ને v2 આપ્યું છે તો પ્રસરણ વેગ કેટલો અથવા એનો ગુણોત્તર કેટલો? તો બેયના સમય સરખા આપી દીધા હોય
તો આ સૂત્રને આમ લખી શકાય v1/v2 પણ ક્યારે સમય સમાન હોય છે અને જો બે વાયુ સરખું પ્રસરણ પામતા હોય તો બે કોઈ વાયુ છે એને v જેટલું અંતર કાપવા એક વાયુને જેટલો સમય લાગે એટલો જ બીજાને લાગે એવું જરૂરી નથી, કારણ કે બંનેના અણીય દળ જુદા જુદા છે। તો જો બે વાયુ સરખું પ્રસરણ પામે, સરખું પદ રોકે, તો બે એક પદ પ્રાપ્ત કરવા લાગતો સમય જુદો જુદો હોઈ શકે છે। લાગતો સમય શું આવશે તો કે જુદો જુદો આવશે। તો જુદો જુદો સમય આવશે તો કદ સરખા હોય તો આ સૂત્રને આમ લખી શકાય E2/E1। અને એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, આણ્વીય દળ, ઘનતા, આણ્વીય દળ, કદ અને સમય આ ત્રણેયના વ્યસ્ત પ્રમાણમાં છે। જો R2 છેદમાં છે તો D2m2 T2 અંશમાં છે। આણ્વીય દળ, ઘનતા અને લાગતા સમય પ્રસરણ પામવા માટે એ ત્રણેયના વ્યસ્ત પ્રમાણમાં પ્રસરણ હોય અને પ્રાપ્ત કરેલું પદ છે એના શું આવશે સમપ્રમાણમાં થશે। ઓલા બેમાં વર્ગમૂળના વ્યસ્તમાં અને સમયમાં માત્ર વ્યસ્ત પ્રમાણમાં। આ સરળ સૂત્ર યાદ રાખશો એટલે આના ઉપરના MCQ તમને પૂછાય તો તમને આ સૂત્ર આવડતું હશે એટલે આવડી જશે। હવે જો કઈ રીતે પૂછે MCQ તેના દાખલા ગુજરાત બોર્ડમાં નથી આપણા અભ્યાસક્રમમાં એટલે નહીં પૂછે, પણ જો આ રીતે પૂછી શકે પેલું કે હાઇડ્રોજન વાયુનો પ્રસરણ વાયુના પ્રસરણ વેગ કરતા હિલિયમ વાયુનો પ્રસરણ વેગ કેટલો હશે। શું કીધું? હાઇડ્રોજન વાયુના પ્રસરણ વેગ કરતા હિલિયમ વાયુનો પ્રસરણ વેગ કેટલો હશે આવું આપણે પૂછેલું છે। તો હાઇડ્રોજન વાયુના પ્રસરણ વેગને શું ગણી લેવાય? h2 ના પ્રસરણ વેગને શું કહીએ આપણે? r1 કહીએ, બરાબર। અને હિલિયમ ના પ્રસરણ વેગને શું કહીએ? r2 કહીએ। તો હવે આપણે r2 ગોતવા છે તો આપણે બીજું કઈ આપ્યું નથી, પણ હાઇડ્રોજનનું આણ્વીય દળ આપણે જાણીએ છીએ 2 થાય, આનું કેટલું થાય 4। તો આ સૂત્રમાં r1/r2 બરાબર આ આણ્વીય દળ વાળું લેવાનું, પણ એ આપણે જાણીએ છીએ। તો r1/r2 m2/m1। તો r1/r2 4/2 એટલે 4/2 એટલે √2। તો √2 એટલે શું આવે? r1/r2 √2 1.41 કે 1.42 આવશે। તો r2 ની કિંમત r1/1.42 એટલે r1 ના વેગ કરતા 1.42 ગણો વેગ હશે। 42 માં ભાગનો હશે, ગણો ન કહેવાય પણ શું થશે 1.42 માં ભાગનો જોવા મળશે, કારણ કે આણ્વીય દળ વધુ છે એટલા માટે। હવે આપણે એવું પૂછ્યું હાઇડ્રોજન વાયુની ઘનતા T છે તો હિલિયમ વાયુની ઘનતા ગણો। તો એકની ઘનતા આપી બીજાની ઘનતા ગણવાની, પ્રશ્ન જે આપ્યો નથી, એકની ઘનતા આપી છે બીજાની ઘનતા ગણવી તો બેના આણ્વીય દળ તો આપણે જાણીએ છીએ। તો શું કરવાનું? તો કે √d2/d1 is equal to √m2/m1। પણ બેનું વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ કાઢી નાખી। d2 એટલે કે હિલિયમની ઘનતા, d1 આપણે d આપેલી છે, આણ્વીય દળ કેટલું છે 4 છે અને આ 2 છે, તો આનું સાદુરૂપ આપી તો √2 એટલે 1.2। તો ઘનતા T is equal to શું આવી જો જે d2 શું આવશે d ગુણ્યા 1.41 કે 42 થશે। તો હાઇડ્રોજનની ઘનતા કરતા હિલિયમની ઘનતા 1.42 ગણી તો કે થાય છે। આ ધ્યાન રાખવાનું। આ રીતે આપણે પ્રશ્નો છે એ અલગ અલગ આ સૂત્રનો ઉપયોગ કરી અને પરીક્ષામાં પૂછી શકે છે એ ધ્યાન રાખવાનું રહેશે। હવે આપણે 143 પેજ ઉપર કોયડા નંબર 5.4 છે એ આપણે જોઈ લઈએ। આ લખી લેજો।
5.4 કોયડો નિયોન અને ડાયોક્સિન વાયુનું મિશ્રણ આપેલું છે, એમાં ઓક્સિજન છે એનું વજન WO2 આપણે આપેલ છે 70.6 ગ્રામ અને નિયોનનું વજન 167 અને જો નળાકાર વાયુ મિશ્રણનું કુલ દબાણ આપેલું છે P કુલ બરાબર 25 bar, તો વાયુ મિશ્રણમાં ઓક્સિજન નું આંશિક દબાણ PO2 અને બીજું શું ગણવાનું કીધું છે P નિયોન. તો પહેલા તો બંનેના મોલ ગણવા પડે, એટલે બંનેના આણ્વીય દળ MO2 32 ગ્રામ પ્રતિ મોલ થશે અને M નિયોન છે એ 20 ગ્રામ પ્રતિ મોલ થશે. તો આપણે આંશિક દબાણ ગણવા છે, કુલ દબાણ આપ્યું છે, તો કયું સૂત્ર વાપરવાનું હતું? તો કે મોલન્સ ગુણ્યા શું હતું? P કુલ, એટલે આંશિક દબાણ મળે. તો મોલન્સ ગણવા માટે પહેલા બંનેના મોલની જરૂર પડે, તો આપણે પહેલા MO2 એટલે WO2 upon MO2 વજનના છેદમાં આણ્વીય દળ. તો વજન આપ્યું છે 70.6 અને ભાગ્યા 32, આની ગણતરી કરો. અને N નિયોન બરાબર W એની upon MN, તો એ કેટલા થશે? વજન 167.5 ભાગ્યા MNE 20 છે. તો આ બંનેના મોલ આપને અનુક્રમે મળશે 2.21 અને 8.375. તો હવે મોલન્સ ગણવાના છે. તો n કુલ કેટલા થાય? બેયનો સરવાળો 8.375 પ્લસ 2.21 5 8 5 અને 10 10.585. તો હવે XO2 એટલે એના મોલ NO2 છેદમાં N કુલ. NO2 કેટલા? 2.21 છેદમાં 10.585. તો એના મોલ્સ કેટલા આવશે? 0.21 આવે છે. તો એકના 0.21 હોય તો બીજાના આપણે જાણીએ છીએ કઈ રીતે? એકમાંથી બાદ કરી નાખો એટલે 0.79. તો હવે PO2 આંશિક બરાબર P કુલ ગુણ્યા એના મોલન્સ XO2. P કુલ કેટલા છે? 25 bar, તો 25 ગુણ્યા 0.21, તો 25 ગુણ્યા 0.21 એટલે 5.25 આવશે. તો P એની બરાબર કેટલું આવશે? કુલ દબાણ બેયના સરવાળા જેટલું હોય, તો P એની બરાબર 25 minus 5.25 એટલે 19.75 bar થશે. 19.75. તો આ રીતે કુલ દબાણ આપેલું છે, આંશિક દબાણ ગણવું તો કુલ દબાણ ગુણ્યા મોલન્સ આવે. તો મોલન્સ ગણવા માટે આપણે વજન આપ્યું છે, તો પ્રથમ બેયના મોલ ગણ્યા, પછી મોલન્સ એટલે એકના મોલન્સ મળી જાય બીજાના મળી જશે, કારણ કે કુલ મોલન્સ એક જ હોય. તો એકમાંથી 0.1 બાદ કરી આપણે બીજાને, તો એકનું આંશિક દબાણ મળી ગયું. કુલ દબાણ બેયના આંશિક દબાણના સરવાળા જેટલું 5.25 છે, તો કુલ 25 હતું એમાંથી બાદ કરી નાખ્યું, બીજાનું આપણે આંશિક દબાણ તો તે મળી જાય છે. આ રીતે આ દાખલો ગણવાનો થાય. હવે વાયુની ગતિજ ઊર્જા અને આણ્વીય ભાર આ થિયરી આપણે આવતા લેક્ચરમાં એની ચર્ચા કરશું. આજે અહીંયા લગી ધ્યાન રાખશું. ડાલ્ટનનો આંશિક દબાણ અને ગ્રામ વાયુ મિશ્રણનો નિયમ, આ બે ટોપિક આપણે આજે જોયા.